कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। जय श्री कृष्ण ने जय स्वामीनारायण। आज मैडम के कोई तैयारी में નથી કરવા આજે પ્લાન છે આશાબેનના અંકલ આંટી આવવાના છે તો વાચાને ખાવો છે ગોટાળો. તમારું વળી જચું પચું હતું મહેમાન છે ગોટાળો અને એવું ક્યાં બનાવી છે મેં તો પણ એમને ચાલશે એટલે ગોટાળો અને પુલાવ કરીશ. કેમ કે જો બીજું બનાવવું હોય તો આપણે ફાલ્કન જવું પડે પણ ગોટાળાનું તો મને અહીંયાથી મળી ગયું. પનીર, ચીઝ, પાલક, કેપ્સિકમ, ટામેટા. આપણે નો ઓનિયન નો ગાર્લિક હોય એટલે આદુ અને સલાડ માટે કોબી, ગાજર ને કાકડી ને એ છે ને પુલાવ માટે પણ છે. બીજી કંઈ ફરમાઈશ હોય તો બોલો. કંઈ ના ખાવું એ તો હોય બહુ થઈ ગયું. કંઈ સ્વીટમાં શું બનાવું કંઈ યાર? સુખડી બનાવી સુખડી બધા કહે શું કે ખાઈ ખાઈને ઉબાઈ જશે સુખડી મારી હવે. બીજું કંઈક બોલો. ગાજરનો હલવો બનાવી એ ચાલે. ગાજર છે તમારે ટેસ્ટ કરવા જવું પડે. ના ના ઘરે જે હોય એમાંથી જ બનાવી. ઓકે સારું, ચલો હાલો કંઈક વિચારું છું. હું જોઉં મારા ખાનામાં કંઈ હોય તો. અને આજ પાવ પણ 2-3 વેરાયટીના લીધા છે. હવે આ જોઈએ, આ ફર્સ્ટ ટાઈમ લીધા છે. આ ખબર નહીં આપણે ખાધા નથી ક્યારેય. ખાધા જ ક્યારેય? જોતા ખરા લાગે છે એટલે મેં લીધા. સ્વીટ નથી ને? ના સ્વીટ નથી. આ એ તો આપણે યુઝ ટુ છીએ. આ તો ઓલા એ રૂપાઈ આપેલા છે પેલા આકાશની સંતોષ. શું કહેવાય નાન છે ને. જેને જે ખાવું હોય છે ને બધી વેરાયટી છે. હવે ના બકલાવા સ્વીટમાં બકલાવા છે ને. એ તો હવે 2 બકલાવા છે. આશાબેન માટે લાવી સ્પેશિયલ. આવું એને બહુ ભાવે. ગોટાળા માટેની બધું જ મટીરિયલ રેડી થઈ ગયું છે. આદુ, કેપ્સિકમ, પનીર, ચીઝ, ટોમેટો અને પાલક એ થોડી એડ કરીશું હજી. અને આ ગોટાળાનો મસાલો. કેટલું ગોટાળો? ગોટાળો બની ગયો છે ફાઇનલ. હા પુલાવ બની ગયો, રેડી થઈ ગયો. ઓકે. પુલાવ, છાશ, રાયતું, સલાડ. ડીશ રેડી કરી. ખરા છે ઇન્ડિયા મહેમાન આવતા ને ત્યારે અમને લૂછવા બેહાડતા. ધૂળ ચડી ગઈ હોય. પેલા માઇન્ડે ચડાવ્યા હોય કે નહીં વાસણ ગામડામાં તો એટલે ત્યાંથી ઉતારવાના પછી લૂછવાના અથવા તો ધોવાના પછી લૂછીને રેડી કરવાના. એમ જેટલા મહેમાન હોય ને એટલી ડીશો ઉતારવાની ને હારે જેટલા બેસે એટલા એમ 10-12 જણા હોય એટલાની. બાકી આપણે જે નોર્મલ વાસણમાં ખાવાનું. કઈ નહીં, તમે મારું કામ કરતા હો હું કન્ટિન્યુ કરું. ચલો મારું કામ. ઉરાસ પછી ઉઠાડે છે બેન, પછી ઉરાવે છે. निंदिया आँखों में आए बिटिया मेरी सो जाए लेके गोद આ તો જીવાવાની હતી તો આજ બધું જ મેં હું ગઈ કે બધું પહેલા બનાવી કાઢ્યું. દાદીસ કીધું તો પણ અત્યારે પૂરું કરી દઈશ કે હું હાથ તો પૂરું જ કરી આવે દેવું તો છે. મળે ને. હા એટલે જીવા જોડે ટાઈમ નહીં આપણને. ક્યાં જીવ્યા? ક્યાં છે બા જીવા? કેવી જોવે? આ બાજુ જો. એ જીવો. કેવું બગાડશે દાદી તો લાડવા આવતા ઊંઘી હોય. આવે છે. કોને જોવે છે? મમ્મીને જોવે છે કે બાને જોવે છે? બાને જોવે છે. બાને જોવે છે. જો કેવી રીતે જોવે છે. બા તો જ્યાં જાય ને ત્યાં એને જોવું હોય. હું સાચી વાત. રાધિકો એ જીવો. એ જીવા જોઈ છે. હા શું આ? એ તો ગુડ ગર્લ કહેવાય. શું કે ઉઠીને રમવા માંડી એમ. મને એમ કે મમ્મી જોઈશે હવે મને એવું લાગતું હતું. પાપડ ખાવો છે? પાપડ ખાવો છે? હજુ વાર છે. પકડવાની ખબર પડે કે
બરાબર નવું નવું હોય તો જોયા કરે છે. હા મારા વાળ પકડી લીધા હતા હમણાં. જો બી ગઈ. જવા તો કરો ચાલો બધા સાવે છે બધું ભેગું થયું છે હવે. આ લોકો નહીં શકતી. ગોટાળો હા ઓહ યાને જોવે છે એ. હલવો બનાવ્યો લાગે છે. હલવો બનાવ્યો છે. હલવો બનાવ્યો છે મેં. ઓકે. રાજેશ કે સુખડી બનાવ્યો ગો આશાબેન થોડી ભાવે છે ને એ બંધ થઈ જશે ભાવતી હું કે સુખડી ખોડાવા કરીશ ને તો સુખડી ને સાચી વાત છે. સુખડી હમણાં તો ચાલુ જ છે. હમણાં બહુ ખાધી. ભૂમિબેન આવ્યા તો એ સુખડી લઈને આવ્યા એ લઈને આવ્યા એટલે તમને કે છે હું ગજન સુખડી પગ ચાલુ થઈ છે. એ હા હજુ છે જ એમાં. કેવા બગા સગત ઓઠી છે ને હા. સમજો વિજયભાઈ પૂરેપૂરું આ તો તમે પણ બપોરે તમે બેટિંગ કરીને આવ્યા છો એમાં મને તો ખબર હતી. ત્યારે પૂરેપૂરી ચાલે છે હા હા તો જોઈએ એવી નથી ચાલતી એમ. ના ના બરાબર છે કેમ નહીં આટલું સરસ બનાવ્યું છે કેમ નહીં કાકાની જમા છું ઓનિયન ગાર્લિક વગર હોય એટલે થોડુંક તમને ફીકું લાગતું હશે. એ તો ખાઈ લેજે રાજુભાઈ તમને જમજો હા રાજેશ કે મને કોઈ કીધું નહીં ખાવી જીવા છે ને વારો ન થવા દેતી બાનો આજ એટલે મોટી જીવા આવી ગઈ તું આજે એના હાથમાં નથી આવી એટલે તને આજે બેસાડી ખોળામાં હમણાં કહેતા જ હતા પણ વાચા તેડવી છે એમ. ઊંઘ આવી ગઈ હતી એક્ઝામ ને કઈ ડ્રીમ નતા આવ્યા ને તમે વાંચા બે જોડે બેઠા જ આજે તમે વાંચા ને હેરે બેઠા તમે વાંચા તો ખબર નહીં. એ 4:30 નું કહે છે તમે 4:30 કહો છો 4:30 ઉઠીએ તમારો અવાજ નતો આવ્યો. વાંચતી હોય એટલે શું અવાજ આવે એને તો કઈ ઓકે હા જોયું આશાબેન એનું કામ હોય ત્યારે કરી લે છે ને એમ કહું છું. હવે રિઝલ્ટ આવે એના ઉપર રિઝલ્ટ એનું સારું જ આવ્યું હતું. બેસ્ટ ટ્રાય કર્યું ના ના તને પણ ખબર છે ખબર છે તે કર્યું છે તો સારું. આજે તો હું બહુ ખુશ છું કે તું 5 વાગ્યામાં 4:30 તું ઉઠીને હું ઉઠી તો એનું વર્ક કરતી જતી હશે ને. હા. પેલું રોજ ના ઉઠે રોજ એમ 10 વાગે તમે ઉઠાડો તો એમ ના પણ એનું કામ હોય ત્યારે કરી લે છે એમાં એ મેઇન વસ્તુ છે એમ. આ ફેરું એને બરાબર મહેનત ને બધું કર્યું છે સારું. આ વખતે કઈ આવી પણ નથી આશાબેન જમવા નથી નકર આ વખતે લાસ્ટ ટુ લાસ્ટ 2 વીક આપણે કેટલા ભેગા થયા હતા એક જ વાર આવીશ તો હે મને થાક લાગ્યો છે બાકી લંડન નું નામ પરથી ગાંડી છે ઈ. હા એ કહે છે પણ સેટરડે જઈએ એમ ફ્રાઈડે નથી જવું. મજા આવશે ભાઈ હાલ ને હા તો આ એક વખત પણ તારે કઈ ગાડી ચલાવી છે 2 કલાક આરામ થઈ ગયો પછી એ લોકોને આખી રાત જાગવું હોય ને. આવ વાચા કેવો બેનો ગોટાળો. બહુ મસ્ત જો હું કઈ કે બાને આવડી ગયું છે જોતા ને કેમ કે છે મને અસ્મિતા આંટી નો જ ગોટાળો ભાવે કે પણ પંક્તિ જોશે ને વિડીયો તો એને પેલું થશે કે મારી વગરના તમે ખાઈ લેશો એ કે મને દુઃખ થયું થોડું એમ. પછી ભૂખા થઈ ના રહેવા નહીં ભેગા મારી વગરના તમે થશો એમ એની હતી ત્યારે કોઈ થવાનું હતું પણ આપણને ટાઈમ જ ના રહ્યો. મને એવું હતું કે આપણે સેટરડે મંદિર નહીં જઈને કરશે જ્યાં સેટરડે ને જવાનું હતું ને તમારે તે દિવસે પ્લાન હતો સેટરડે નો. સમજે આમ તાર કેટલું એક પેપર બાકી છે ફ્રાઈડે નું લાસ્ટ પછી પૂરું. પછી એવી શાંતિ લાગશે ને. તાર મોઢા પર જઈને મને અત્યારથી શાંતિ લાગવા માંડી. મને એવું થાય છે પેપર જ નથી પછી યાદ આવે ઓ ફ્રાઈડે ના છે પેપર. પણ અત્યારે તો એક દિવસ મળશે ને હજી. કાલે મળશે. કઈ નહીં ફ્રાઈડે માટે ઓલ ધ બેસ્ટ. સરસ તૈયારી કરો. થેન્ક યુ. ઓકે ઓકે તો મજા આવે છે એને. બહુ મજા આવે હલાવન તો કે દીકુ
ને તું પ્રોપર જમી લેજો વિશ્વા એમાં મમ્મી તો ક્યારે તું હિચકો નહીં કરતી. જો વાચાને જેલસી થઈ ગઈ હવે જોયું તું ઘરે આવતા ને હિંચકો કરી દઈશ, માથું માર ખોળામાં મૂકી દેજે ને હિંચકા નાખીશ નહીં. એના માટે તાર બાજુમાં બેસવું પડે. આ ફેરું દીદી આવી હતી તમારા ખોળામાં માથું રાખીને સૂતી હતી. પંક્તિ આવે તો મારા જોડે સુવે. હા, અને હું એની જોડે જાઉં તો આવતા રૂમમાં આવવા ન દે આપણને. Privacy. વાંચો એકવારમાં સુવા દે. કેટલી જોઠ બોલે. તો આજે તારી યારે તમારે રૂમમાં સોયું તો છે. આજે તારી સાથે આજે ની એક્ઝામ પતે પછી ક્યાં વાંચા બહાર જોઈએ કઈ પછી એક આખી નાઈટ સુવા દેજે. પછી યાદ આવશે વાંચા વાંચા મજા આવે છે કે વાગે છે બે તારો ફેસ પરથી સમટાઈમ એવું થાય વાગે છે ને મજા આવે છે એના જેવું લાગે છે થોડુંક થોડુંક વાગે, થોડુંક થોડુંક મજા આવે. મસાજ થાય ને તો તેલ અંદર ઉતરી જાય જો ઈ પોઈન્ટ બહુ મજા આવે Weekdays છે એટલે અમારો મીટિંગ નો ટાઈમ હજી સ્ટાર્ટ થાય છે અમે ગામડે બે હોય ઓલા અમને 2 વાગ્યા ને એટલે જ વાગ્યો બધા અમારે તો બે એક વખત તો 4 વાગે ઉભી જતા હશે ભાઈ 12 વાગ્યાના હું ઊભી થાવ ને બેસું 4 વાગ્યા એટલે એવું હાલો 2-2.5 તો સાચા જ હાલો બે ના એક વખત વાગ્યા હતા 4 2 અઢી તો પક્કા જ હોય ક્યાં ગઈ થેન્ક યુ. સારું ચલો હા તમને થેન્ક યુ તમે પાછા બીજી સીરીઝમાં ટાઈમ કાઢ્યો એમ હમણાં તો એવું છે અમે નક્કી કર્યું છે કે હવે આ અને આ ફ્રાઈડે આપણે સેટરડે નું પૂરું થાય છેલ્લું. અમારે ક્યાંય જવું નથી. તમારા એ પોસિબલ જ નહીં એકદમ નક્કી કરવું કાંઈ હાલે નહીં. કઈ ચાલવાનું નથી આ સમય જુલાઈમાં ના વિચારશું પણ પછી પડશે. થાય એટલે અમે આવશું ત્યાં તો 10 દિવસ અમે જતા રહીશું બધા હા મેના ફર્સ્ટ વીકમાં આવશું ને પછી તો મને લાગે કંઈક ને કંઈક બધા એના પેરેન્ટ્સ ત્યાં તેમ પછી બધું ચાલુ થાય મેના સેકન્ડ વીક થી બધું બહુ ચાલુ કઈ થાય. જ બંધ નહીં થાય પછી એમ ગાર્ડન પડે આપણે જૂનમાં આપણે ત્યાં અરેન્જ કરવાનું મોટા પાયે. ના ના એક કરીએ મેં એક આપણે અહીંયા કરીએ પેલા મારે ત્યાં ગોઠવું છું બધું રેડી થઈ ગયું ઓલમોસ્ટ જોરદાર પાર્ટી ગોઠવું તો સ્કાર્ફ લઈ લે. સારું ચલો અચ્છા, જય સ્વામિનારાયણ તો શૂઝ તો પહેરવા. ચલો હાલો રાજુભાઈ મળીએ, મળીએ. બસ ઉઠી જશે. ઉઠી જશે સાચી વાત છે ચાલો મળ્યા 2 દિવસ. બધા ડબ્બા ભરી દઉં છું તને હમણાં હું આપી દઉં તને હું. હવે તમારું છે ને આ બખલાવા બકલા પોતે ડાયટિંગ કરે ને મને બખલા થોડું હું કઈ ડાયટિંગ નથી કરતી જય સ્વામિનારાયણ બહુ ભાવે ને? ઈ આવે ત્યાં આવે ને મારા ઘરે. હાલે, તારે માં કોઈ ના નો પાડે હાલ કાલ આવજો. હા સારું ચલો હા જય સ્વામિનારાયણ આવજો હા ક્યાં રેખાબેન ત્યાં. હા હા અમારા ઘરે ઉતારા છે અમે અહીંયા આવીશું ને તો એ વાતી બરાબર છે ચોક્કસ હા હા કઈ નહીં હારું હાલો હા જય